તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો મિત્રો, મોટી ખુશખબર છે, એની સાથે સાથે 4 ભરતીઓ છે કે જે હાલ આ માસની અંદર એના ફોર્મ ભરાય છે ને આ માસમાં છેલ્લા સપ્તાહમાં છે આવવાની છે. 4 ભરતી એવી છે કે જેના ફોર્મ ભરાય છે, પરંતુ એ એક જ જગ્યાએ ભરતી છે, એની અંદર 4 અલગ અલગ પોસ્ટ છે તમને જોવા મળશે. અને જે પણ ભરતીઓ આવે છે એની અંદર શૈક્ષણિક લાયકાત તમને 8 પાસ, 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન પણ છે જોવા મળશે. પગાર તમને મિત્રો 18,000 થી પણ અમુક ભરતીમાં સ્ટાર્ટ થાય છે, અમુક ભરતીમાં તમને 45,000 સુધી પણ છે પગાર મળે છે. અને જેમાં ફોર્મ ભરાય છે એની પણ આપણે વાત કરીશું, ને જેના ફોર્મ ભરાશે એની પણ વાત કરવાનો છે. તો વિડીયોમાં છે છેલ્લે સુધી બન્યા રહેજો. અને ખાસ કરી જો મિત્રો હજુ સુધી તમે આપણા ટેલિગ્રામ ચેનલ પર નથી જોડાયા તો ત્યાં જોડાઈ જજો, કારણ કે અહીંયા હું તમને પીડીએફ શેર નથી કરતો યુટ્યુબ પર. જેટલા પણ વિડીયો આપણે યુટ્યુબ પર બનાવીએ છીએ ને જે પણ પીડીએફ હોય છે હું તમને ટેલિગ્રામ ઉપર છે આપી દઉં છું ભાઈ, કોઈ પણ ભરતીને. તો ખાસ કરી ત્યાં જોડાવાનું ભૂલતા, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ વિડીયોના. તો મિત્રો, પહેલા જે પણ ફોર્મ ભરાય છે એ ભરતીની હું વાત કરી લઉં, અને પછી જે પણ આવે છે એ ભરતીની પણ વાત કરીને મિત્રો એની તૈયારી બધાએ કરવાની છે. જે પણ બહેનો માટે ખાસ છે, કારણ કે બહેનો માટે 6,000 જેટલી જગ્યાઓ પર છે મિત્રો એક ભરતી આવે છે આ માસમાં છેલ્લા સપ્તાહમાં લગભગ. એમાં 8 પાસ છે, 10 પાસ છે અને 12 પાસ છે. અને પગાર મિત્રો એનો બહેનોને 24,800 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થાય છે. એવી સારી એવી ભરતી છે, તો બહેનો તો ખાસ કરી આ વિડીયો જોજો. અને એમાં તમારું સિલેક્શન થઈ જાય છે. એ ભરતી સીધી ભરતી રહેવાની છે, મેરિટ આધારિત છે ભરતી રહેશે. એમાં કોઈ પણ તમારે એક્ઝામ આપવાની પણ જરૂર નથી. તમે 10 પાસ છો તો એના માર્ક્સ ગણાશે, 8 પાસ છો તો એના માર્ક્સ, 12 પાસ છો તો એના માર્ક્સ, ટોટલ 80 માર્ક્સ તો છે. તમે 8, 10 અને 12 પાસ ઉપર ફોર્મ ભરશો ને તો માર્ક્સ થઈ જાય. તો સારી એવી ભરતી છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહે. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતીની છે જાહેરાત કરવામાં આવેલી છે. અહીંયા તમે આના માટે ઓફિશિયલી ફોર્મ છે મિત્રો, આ જૂનાગઢની જે પણ સાઇટ છે JUMC.gujarat.gov.in, એના ઉપર તમે બધી માહિતી પણ મેળવી શકો છો. આનાથી વધુ જે પણ માહિતી છે ત્યાંથી તમે અપ્લાય પણ છે આના માટે કરી શકો છો. અહીંયા હું તમને જગ્યાઓ બતાવું છું. તમે 20 તારીખ સુધી છે આના માટે અપ્લાય કરી શકો છો, 20/7 સુધી. 30/6 થી આના ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે, ને ત્યારે પણ મેં તમને એક વિડીયો માહિતી આપી દીધેલી જશે. સૌથી પહેલા છે સ્ટેશન ફાયર ઓફિસ છે, તો એની અંદર ભરતી છે. તમે અહીંયા જોઈ શકો 13 ટોટલ જગ્યાઓ છે એની રહેવાની છે. સબ ફાયર ઓફિસર છે, તો એની અંદર છે મિત્રો 13 જગ્યાઓ રહેવાની છે. એનો મિત્રો આનો પગાર કેટલો મળશે બધી માહિતી આની ઓફિશિયલ નોટિફિકેશન છે કે જે હું તમને ટેલિગ્રામ ઉપર શેર કરી આપેલી છે. આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, જે પણ ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે ત્યાં શેર કરી આપેલી છે. તો ત્યાં તમે ક્લિક કરી, ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે જોડાઈ જાઓ. ત્યાંની જે પણ નોટિફિકેશન છે એ બધી નોટિફિકેશન તમને મળી રહેશે. પછી છે લીડિંગ ફાયરમેન, તો એને વર્ગ 3 ની ભરતી રહેવાની છે. ટોટલ 12 જગ્યાઓ તમને અહીંયા જોવા મળે છે. પછી ફાયરમેન વર્ગ 4 છે, તો એની 80 જગ્યાઓ છે મિત્રો. અને અહીંયા છે બીજું એક ઓફિસર છે, લેબર ઓફિસર, એની 2 જગ્યાઓ છે વર્ગ 3 માટે. તો આ પ્રમાણે ટોટલ 5 અલગ અલગ પોસ્ટ ઉપર મિત્રો ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા. અને બીજી ભરતીઓ છે જો મિત્રો, એના ફોર્મ હમણાં જ ભરાવાના બંધ થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે એ ભરતી હતી, જેના ફોર્મ 7 તારીખ સુધી ભરાતા. પછી આપણે બીજી હતી નૌકાદળની અંદર, એની અંદર પણ સારો પગાર છે મિત્રો. એની અંદર તમે લગ્ન કરેલા હોય તો તમે ફોર્મ નથી ભરી શકતા, પુરુષો માટે અને મહિલાઓ માટે પણ. તો એના 5 જુલાઈ સુધી છે ફોર્મ ભરાતા હતા. આનો વિડીયો પણ મેં બનાવીને આપી દીધેલ છે તમને માહિતી. પછી એક હતી BEML ની ભરતી, એની અંદર મિત્રો જોબ હતી, જેના ફોર્મ છે 10 તારીખ સુધી ભરાય છે. તો ખાસ કરી જેને પણ ફોર્મ ભરવું એ ભરી દેજો. એ પણ સારી એવી ભરતી છે. અને હવે જે પણ ભરતી આવે છે એની જો હું વાત કરીએ તો મિત્રો, અહીંયા પહેલા તમે જોઈ લો કે આના ફોર્મ તમારે ક્યાં ભરવાના છે, શું છે શું નહીં. તો જે પણ ફી છે એ મિત્રો તમારે આપવાની થતી નથી, એ પ્રમાણે અહીંયા માહિતી આપેલી છે. પછી અને આમાં જે પણ પુરુષો છે એને જે પણ નિયત ફી જે પણ હશે એ આપવાની રહેશે. મહિલાઓને SC ST કેટેગરીના ઉમેદવારોને છે ફી નથી આપવાની. બાકી અહીંયા અમદાવાદ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા જેની ઓફિશિયલી સાઇટ છે એના પરથી તમે અપ્લાય કરી શકો છો. શૈક્ષણિક લાયકાત અને એ બધી માહિતી આના તમે કઈ પોસ્ટ માટે કેટલી શૈક્ષણિક લાયકાત છે, કેટલો પગાર મળશે, કઈ રીતની એની પ્રોસેસ રહેવાની છે, એ બધું છે તમને આ ઓફિશિયલી સાઇટ પર નોટિફિકેશન મળી રહેશે. ટેલિગ્રામ પર પણ નોટિફિકેશન છે તમને મળી રહેશે. હવે જે પણ ભરતી આવે છે જો એની વાત કરું તો મિત્રો, હમણાં લગભગ 1 મહિના પહેલા છે એ 15 જેટલી વનપાલની જગ્યા ઉપર છે ભરતી પૂરી થઈ છે. તો હજી મિત્રો એવી રીતે સીધી જ ભરતી, આ વનપાલની પણ સીધી હતી અને આવે છે લગભગ 80+ જગ્યા ઉપર. એ પણ મિત્રો સીધી ભરતી રહેવાની છે, પરંતુ 15 જેટલી જગ્યા, 80 જેટલી જગ્યાઓ કોઈને ખબર ન હોય કે ભાઈ ભરતી આવી ગઈ કે નહીં. એટલે મિત્રો અત્યારે જ આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ 15 જેટલી જગ્યા પર ભરતી આવેલી તો એનો વિડીયો પણ આપણે બનાવી માહિતી તમને આપેલી છે. અને આ જેટલી નવી ભરતી આવશે એની પણ હું માહિતી આપી દઈશ, જેથી કરી જેને પણ અપ્લાય કરવું એ કરી શકે. કારણ કે ઘણાને ખબર ન હોય તો એ અપ્લાય નથી કરતા અને એનું સિલેક્શન છે નથી થતું. એના પછી મહત્વની જે પણ ભરતી છે એ મિત્રો પાણી પુરવઠો, 7 મહિનાથી મિત્રો એમ કહે છે કે ભાઈ ભરતી આવશે આવશે. અને આજથી લગભગ ઘણા સમય પહેલા પણ મેં વિડીયો બનાવી માહિતી આપેલી છે કે પાણી પુરવઠા વિભાગની છે ભરતી આવશે. પરંતુ એમાં મિત્રો જગ્યા છે ફિક્સ નથી થતી, અને જગ્યા ફિક્સ થાય છે તો મિત્રો એમાં કંઈક ને કંઈક કારણોસર છે મિત્રો ભરતી બહાર નથી પડતી. તો હવે મિત્રો ફાઇનલી ચોમાસું પણ બેસી ગયું, તમને પણ ખબર છે તો ભાઈ પાણી પુરવઠા વિભાગની ભરતી છે એ હમણાં આવશે. લગભગ આ 7મા મહિનાના છેલ્લા સપ્તાહમાં આવે અથવા મિત્રો 8મા મહિનાની શરૂઆતમાં છે આ ભરતીની જાહેરાત થઈ જાય.
તો ખાસ કરી જોડાઈ જજો. અને આંગણવાડીની ભરતી કે જે મિત્રો અત્યારે તો અહીંયા 3000 જેટલી જગ્યાઓનું કહે છે, પરંતુ મિત્રો ઓફિશિયલી જે પણ નોટિફિકેશન આવેલી છે એમાં માહિતી મળેલ છે 2-2500 જેટલી જગ્યાઓ કહી છે, પરંતુ 6000ની આજુબાજુ જગ્યાઓ પર છે એ ભરતી આવશે. કેટલી? 6000ની આજુબાજુ જગ્યાઓ પર ભરતી આવશે. તો એ ભરતી પણ તમારા માટે સારી એવી ભરતી રહેવાની છે. હવે એની જો હું લાયકાતની તમને વાત કરું મિત્રો, 10 પાસ ઉપર અથવા 10 પાસ ઉપર ભરતી હશે, પછી 8 પાસ ઉપર ભરતી હશે અને 12 પાસ ઉપર. હવે તમે 12 પાસ ઉપર હોય એટલે મિત્રો તમને 8માના 30 માર્ક્સ મળી રહે, 10માના 20 માર્ક્સ મળી રહે અને 12માના 30 માર્ક્સ. એટલે ટોટલ 80 માર્ક્સ તો છે તમારે થઈ જ જાય છે. 80 માર્ક તમને થઈ જાય છે અને 100 માર્કનું ટોટલ આખો તમારું હોય છે. એમાંથી 80 માર્ક્સ થઈ જાય એટલે આરામથી તમારું સિલેક્શન છે થઈ જાય છે. ગ્રેજ્યુએશન કરેલું હોય તો એના તમને 10 માર્ક્સ એ પ્રમાણે, અને જો વિધવા હોય તો એના 10 માર્ક્સ આ પ્રમાણે તમને ટોટલ 100 ગુણ એવી રીતે થાય છે. એનો ઓફિશિયલી વિડીયો પણ ચેનલ પર આવી ગયો છે. અને એમાં જો 12 પાસ હોય મિત્રો, તમે ફક્ત ને ફક્ત 12 પાસ હોય તો તમારે 24,800 રૂપિયા છે તમને પગાર મળવા પાત્ર થાય. અને 10 પાસ 8 પાસ હોય તો તમારે 20,300 રૂપિયા છે તમને પગાર મળશે. આ પ્રમાણે સારી એવી ભરતી રહેવાની છે. મહિલાઓ માટેનું છે ભરતી, આ પુરુષો માટે આમાં નથી જગ્યાઓ. તો ખાસ કરી આ બધી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ટેલિગ્રામમાં જોડવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો.